કોણ બનેગા કરોડપતિ સ્પર્ધા માટે વડોદરા શહેરના ભાભી નણંદ એક સાથે ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડ માટે પસંદગી પામ્યા છે। અમિતાભ બચ્ચન સંચાલિત દેશના સૌથી લોકપ્રિય શો કોણ બનેગા કરોડપતિની નવી સિઝન શરૂ થવા જઈ રહી છે, જેમાં વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલ આકાશ કોમ્પ્લેક્સમાં રહેતા દિયા જગતિયાણી તથા દીપા જગતિયાણીની કેબીસીમાં પસંદગી થઈ છે। આગામી 2 ઓગસ્ટના રોજ સુરત ખાતે યોજાનાર કેબીસીના ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડમાં ભાગ લેવા માટે ભાભી નણંદ જશે અને ફાસ્ટેસ્ટ ફિંગર પ્રશ્નમાં ટોપ આવશે તો અમિતાભ બચ્ચન સાથે હોટ સીટમાં બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે। હાલ દીપા જગતિયાણી તથા દિયા જગતિયાણી કેબીસી માટે ભારે ઉત્સાહિત જણાઈ રહ્યા છે। અમિતાભ બચ્ચન સાથે હોટ સીટમાં બેસવા માટે બંને ખૂબ જ આશાવાદી જણાય છે। જો ગુજરાત માટે એન્ટાઇટલ થવું હોય તો તમે SMS કરો તો મેં ટ્રાય કર્યો એના માટે આટલા વર્ષોથી કેબીસી જોતા આવી રહ્યા છે તો મેં કીધું કે ટ્રાય કરી જોઈએ તો એમાં ભગવાનની દયા છે સામેથી મેસેજ બી આવી ગયો એમાં 5 ક્વેશ્ચન પૂછ્યા હતા એ મેં સામેથી જવાબ આપ્યા અને ત્યાંથી કોલ આવી ગયો અમને એટલે ગઈકાલે હું સુરત જઈને આવી તો બધા વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ માંગ્યા હતા એ બધું રજીસ્ટ્રેશન અમે કરાવી ચૂક્યા છે એટલે હવે એ લોકોએ અમને ત્યાંથી એક પાસ આપ્યો છે જેના માટે અમારી એન્ટ્રી છે એની સાથે મારી સાથે એક મોટો કોઈ એડલ્ટ અમારી સાથે હોય તો 1 પાર્ટિસિપન્ટ અને 1 એડલ્ટ અમારી સાથે જઈ શકે છે તો દેટ વિલ બી ફાઇનલ ઓડિશન દેટ વિલ બી ઓન 2nd of August એ સુરતમાં જ છે। હોપફુલી ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટનો જે ડર છે એ ત્યાં જઈને મટી જાય કારણ કે એ મેઇન છે કે જે ક્રોસ કરી જાઉં તો હું કદાચ હોટ સીટ પર પહોંચીને આપણું બરોડાનું નામ આગળ વધાવી શકું છું। હોટ સીટ પર બેઠા પછીની કેવી પરિસ્થિતિ હશે, શું લાગે તમને જ્યારે જતા પહેલાના કેવો ભાવ લાગે? એ પરિસ્થિતિ તો હું વિચારી નથી શકતી કારણ કે એ પરિસ્થિતિમાં પહોંચવા માટેનું જ મારો એટલો બધો ટેન્શન છે તો એ પરિસ્થિતિમાં જ્યારે હું પહોંચીશ તો હું શું કરીશ એ તો હું સાચે કહું તો નથી જાણતી બટ ઈચ્છા તો પૂરી છે અને ભગવાનની દયા रही અને મારા मम्मी पापा નો आशीर्वाद रहो तो ચોક્કસ हॉट सीट पर पहुंची। संदेश न्यूज़पेपर में क्वेश्चन आया था उसका हमने जवाब दिया और फिर वहाँ पे हमें बुलाया गया और फिर हमसे वहाँ पे टेलीफोन नंबर पूछा कंफर्म करने के लिए कि आपके मोबाइल से ही फोन आया है या क्या। फिर हमें एक फॉर्म दिया गया भरने के लिए तो वो फॉर्म हमने भरा, पूरा पता वगैरह सब लिखा। फिर हमें बोला कि 2 अगस्त को फाइनल ऑडिशन होगा, आपको आना है, अमिताभ बच्चन साहब भी आएंगे। इस तरीके से हमारा ये प्रोसीजर हुआ। वहाँ पे कोई सवाल जवाब क्वेश्चन कुछ भी नहीं पूछा, सिर्फ कंफर्म करने के लिए कि आपके नंबर से ही फोन आया है। तो आपकी तैयारी कितनी है अमिताभ बच्चन के साथ बैठ के सवाल जवाब करने के लिए? आज से शुरू की है तैयारी, पढ़ रहे हैं, अब देखें आगे क्या होता है। नहीं, बड़ी खुशी है और अच्छा भी लग रहा है कि उनसे मिलेंगे और अगर अच्छा राउंड अप हो गया तो हॉट सीट पे भी बैठ जाएंगे और उसके लिए थोड़ा है एंथुसियाज्म है कि भाई हम थोड़ी मेहनत करें उसके लिए। तो कितना टाइम मेहनत करोगे आप? 2 दिन बाकी है, 2 अगस्त को तो पहुंचना ही है। हाँ, तो कितनी मेहनत करोगे? मेहनत तो अब इतना लक बाय चांस मिल गई है तो करनी पड़ेगी मेहनत। बच्चन जी मिले तो आप उनको घर पे न्योता दोगे आने के लिए? ऑफ कोर्स, क्यों नहीं, डेफिनेटली जरूर देंगे।